સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે તો આ સાથે રિક્ષાને ટેક્સી સંચાલકો પેસેન્જર સ્પષ્ટ જોઈ શકે તેવા પ્રકારે વાહન ડ્રાઈવર સીટની પાછળ માલિકનું નામ, એડ્રેસ અને પોલીસ કંટ્રોલ નંબર લખવાનો રહેશે, જેથી કરીને અમદાવાદની જનતા મુસાફરો ચોરી, લૂંટ જેવા બનવાના ભોગ ન બને। અને આ સાથે અમદાવાદ શહેરમાં અગાઉ રિક્ષા અને ટેક્સીમાં મુસાફરી કરનાર મુસાફરો સાથે છેતરપિંડી કે ચોરી કે લૂંટ જેવી ગંભીર ઘટના ન બને તેના માટે લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહન માલિકોને આદેશ આપવામાં આવ્યો છે કે દરેક રિક્ષા અથવા ટેક્સી ડ્રાઈવરની સીટ પાછળ મોટા અક્ષરમાં લખવાનું રહેશે। વાહનનો નંબર, માલિકનું નામ, ડ્રાઈવરનું નામ અને ડ્રાઈવરનો મોબાઈલ નંબર સહિતની વિગતો લખવાની રહેશે, જેથી કરીને મુસાફર વ્યવસ્થિત રીતે વાંચી શકે। તમામ રિક્ષા અને ટેક્સીમાં બોર્ડ ફરજિયાત રહેશે। બોર્ડ નહીં હોય તો ફરિયાદ નોંધાશે। આ લખેલું લખાણ ન ભૂસાય તેના માટે તકેદારી ડ્રાઈવરની રાખવાની રહેશે। જાહેરનામું બહાર પાડીને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હવે જે ટ્રાન્સપોર્ટેડ જે રિક્ષાઓ છે, ટેક્સી છે, એની અંદર જે પાર્સલની અંદર જે હું બતાવવા માંગીશ કે અહીંયા છે એ મોટા અક્ષરમાં ડ્રાઈવરનું નામ, માલિકનું નામ અને એનો મોબાઈલ નંબર અને પોલીસ 100 નંબર લગાવવાનું રહેશે, જેથી કરીને જે અંદર મુસાફરો જે બેઠા હોય છે એક વાર કહીશું કે જેથી કરીને જે સીધા મુસાફરો હોય એ પોતાનું જે અહીંયા લખાણ હશે એ વાંચી શકશે। એને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આપણી સાથે આ રિક્ષા છે, એની પાસે હવે લગાવેલું નહોતું, એને અમે રોકવામાં આવીને પૂછ્યું તો કે એમને કંઈ ખબર નથી। શું તમારું નામ શું છે? ચરણસિંહ તોમર। ચરણસિંહ તોમર। તમારે નથી હવે જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે તો એને લઈને શું કહેશો? वो अभी लगवा लेंगे ना, अभी 2-4 दिन में लगवा लेंगे। તો જે લોકોને પણ ખબર નથી પણ હવે એ લોકો એમનું કહેવું છે કે હવે લગાવી દઈશું, જેથી કરીને જે અનન્ય ઘટના, ચોરી, રેપ જેવી જે રિક્ષા ડ્રાઈવરો ઘણા બધા એવી ઘટનાને અંજામ આપતા હોય, જેથી કરીને અગર કોઈ બહારનું જે આવ્યું છે મુસાફર અને રિક્ષા કરી હોય અને જતું હોય અને લોકેશનની ખબર ના હોય, તો અગર એ ડ્રાઈવર કંઈક બીજે લઈ જતો હોય તો એને એ લોકો પોતાના માલિકને અને એ નંબરમાં જાણ કરી શકે છે કે આ લોકો આ નંબરની હું રિક્ષામાં બેઠી છું, અહીંયા બેઠો છું અને અહીંયા મને આ લોકો લઈ જઈ રહ્યા છે। તો આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે તમને, અને અહીંયાના લોકો પણ અમે જે બતાવી રહ્યા છે તે લોકો પણ જાણવા આતુર છે કે આવા જે સોશિયલ જે કાયદાઓ છે એ પબ્લિક માટે બહુ ફાયદાકારક હોય છે। અમે પબ્લિક સાથે પણ થોડી વાતચીત કરીશું। જે અમદાવાદ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ વાતચીત કરવા માંગશે અમારી સાથે? હા, તો તમે આ લોકલ જે કાયદો છે હવે ટેક્સી અને રિક્ષાની જે પાછળ નામ પ્લેટ લાગી રહ્યા છે, જેથી કરીને મુસાફર કરતું હોય એને પૂરેપૂરી જાણ થશે કે કોણ ક્યાં લઈ જઈ રહ્યું છે, એને લઈને શું કહેશો? સારી વાત છે, લોકોને જાણ હોવી જોઈએ। અને રિક્ષાને પાછળ એનો મોબાઈલ નંબર, ડ્રાઈવરનું નામ, માલિકનું નામ, એનો મોબાઈલ નંબર, બધી વિગત હોવી જ જોઈએ। કાલ ઉઠીને તમે કહો ને કોઈ બી અને કોઈની માણસ ગમે ત્યાં જાય એને ફોટો પાડીને ઘરવાળાને જાણ કરી શકે છે કે ભાઈ આ રિક્ષામાં, આ નંબરની રિક્ષામાં જો ફલાણું છે, એની સેફટી માટે સારું છે। સેફટી માટે સારું છે, એમનું કહેવું છે કે સેફટી માટે સારું છે અને લોકલ પબ્લિક યા બહારની પબ્લિકને ખબર પડે કે આ રિક્ષામાં હું બેઠી છું અને આમાં મારે જનાર લોકો જે છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લોકલ લેંગ્વેજમાં હોય, પાછળ લોકો વાંચી શકે એવી રીતની લેંગ્વેજ એ ગુજરાતી ભાષામાં જ હશે। અંગ્રેજીમાં હોય છે, બધા જે હવે પછીનું જે છે એ ગુજરાતીમાં જ હશે, તો એમનું કહેવું છે કે ગુજરાતીમાં હોવું જોઈએ જેથી કરીને ગુજરાતના લોકો વાંચે। તો એમને અમે લોકલ ફીડબેક એટલે લીધું કે એના માટે જે ક્રાઇમ થાય છે એ ક્રાઇમ ઘટશે। હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરી શકે તેવા ઓટો રિક્ષા હોય કે ટેક્સી હોય, એની જે પાછળની જે સાઈડ છે એ એમને એક પાટિયું લગાવવાની રહેશે, જેથી કરીને જે મુસાફરી કરતું હોય એ વાંચી શકશે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં અને જનતાને સંદેશો આપવામાં આવ્યો છે કે તમે જે વ્હીકલમાં જે સફર કરો છો એ વ્હીકલ તમે પાછળ જોઈ શકો, એના માટે એક ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર અને પોલીસનો 100 નંબર પણ લખવાનો રહેશે, જેથી કરીને અગર કોઈ અનબનાવ બને યા ચોરી કરતી જે ગેંગો છે એ ટોળકીમાં તમે ક્યાંય શિકાર ના થઈ જાઓ, તેને લઈને આ એક અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરીને ટેક્સી અને રિક્ષા એની અંદર પાછળની જે ભાગે છે એ ડ્રાઈવર છે એ જે મુસાફર બેસે છે ત્યાં ગાડી એ ખાસ કરીને પાટિયું મારવામાં આવે છે અને જ્યાં કરી અને મોટા અક્ષરમાં સ્પષ્ટ જે પાછળ મુસાફર બેઠું છે એ વાંચી શકશે એવા પ્રકારના લખાણ લખી અને મુસાફર વાંચી શકશે એ રીતનું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સાથે પારસ રાઠોડ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.